સૌપ્રથમ આપણે પ્રકાંડની અંતસ્થ રચનાનો અભ્યાસ કર્યો. પછી આપણે સૌપ્રથમ મૂળની અંતસ્થ રચનાનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે પ્રકાંડની અંતસ્થ રચનાનો અભ્યાસ કર્યો. અને હવે આજે આપણે પર્ણની અંતસ્થ રચના છે એનો અભ્યાસ કરશું. પર્ણની અંતસ્થ રચનાના અભ્યાસની શરૂઆત આપણે દ્વિદળી પર્ણની અંતસ્થ રચનાથી કરશું. કે દ્વિદળી પર્ણ છે એને પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે પણ ઓળખવામાં આવી. એને પૃષ્ઠવક્ષીય પર્ણ એટલા માટે કહેવામાં આવી કેમ કે એની પૃષ્ઠ બાજુએ અને વક્ષ બાજુએ અલગ અલગ પ્રકારના કોષો રહેલા છે. પૃષ્ઠ બાજુએ આપણે હમણાં જોશું કે અલગ આકાર ધરાવતા કોષો છે અને વક્ષ બાજુએ પણ અલગ આકાર ધરાવતા કોષો એ રહેલા છે. એટલે પૃષ્ઠ અને વક્ષ બાજુએ અલગ અલગ આકાર ધરાવતા કોષો રહેલા હોવાથી સૂર્યમુખી પર્ણની કે દ્વિદળી પર્ણની પૃષ્ઠવક્ષીય પર્ણ તરીકે ઓળખવામાં આવી. વનસ્પતિની કોઈ પણ અંતસ્થ રચના હોય એમાં 3 પ્રકારના પેશીતંત્રો જોવા મળે, જેની આપણે અત્યાર સુધી વાત કરતા આવ્યા છીએ. કે એક અધિસ્તરીય પેશીતંત્ર જોવા મળે, બીજું આધાર પેશીતંત્ર જોવા મળે અને ત્રીજું સંવહન પેશીતંત્ર જોવા મળે. અહીંયા આપણે આકૃતિ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ તો અધિસ્તરીય પેશીતંત્ર છે એ અધિસ્તરીય પેશીતંત્રની અંદર અધિસ્તર અને રક્ષક ત્વચા છે એ અધિસ્તર અને રક્ષક ત્વચાનો સમાવેશ થાય. પણ પર્ણ છે એ ચપટું અંગ છે. પર્ણ છે એ ચપટું અંગ છે. એટલે પર્ણની અંદર 2 અધિસ્તર જોવા મળે. એક ઉપરની બાજુએ અધિસ્તર જોવા મળે અને એક નીચેની બાજુએ અધિસ્તર જોવા મળે. ઉપરની બાજુએ જે અધિસ્તર જોવા મળે એને ઉપરી અધિસ્તર તરીકે ઓળખવામાં આવે અને નીચેની બાજુએ જે અધિસ્તર જોવા મળે એને અધઃ અધિસ્તર તરીકે ઓળખવામાં આવે. કે પર્ણ એ વનસ્પતિનું ચપટું અંગ છે. માનો કે આ એક પર્ણ છે તો આ ચપટું અંગ છે, એટલે એની ઉપરની સપાટી પણ રહેલી હોય અને આ નીચેની સપાટી છે એ નીચેની સપાટી પણ રહેલી હોય. એટલે ઉપર એક અધિસ્તર જોવા મળે અને નીચે પણ એક અધિસ્તર છે એ જોવા મળે. ઉપર જોવા મળતા અધિસ્તરને ઉપરી અધિસ્તર તરીકે અને નીચે જોવા મળતા અધિસ્તરને અધઃ અધિસ્તર તરીકે ઓળખવામાં આવી. તો ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર એ બંને એક સ્તરીય અને મૃદુતકીય રચના છે. અધિસ્તરીય પેશીતંત્રમાં અધિસ્તર અને રક્ષક ત્વચાનો સમાવેશ થાય, જેમાં પર્ણ ચપટું અંગ હોવાથી એમાં ઉપર અને નીચે એમ 2 અધિસ્તર જોવા મળે. ઉપરના અધિસ્તરને ઉપરી અધિસ્તર તરીકે અને નીચેના અધિસ્તરને અધઃ અધિસ્તર તરીકે ઓળખવામાં આવે. આ ઉપરી અને અધઃ અધિસ્તર એ એક સ્તરીય અને મૃદુતકીય રચના છે. એટલે કે કોષોનું માત્ર એક જ સ્તર ધરાવે છે. કોષોનું માત્ર એ એક જ સ્તર ધરાવે છે અને આ કોષોનું એક સ્તર એ મૃદુતક પેશીના કોષોથી બનેલું છે. એટલે એને એક સ્તરીય અને મૃદુતકીય રચના તરીકે ઓળખવામાં આવી. આ અધિસ્તરની ઉપર ક્યુટિકલનું પાતળું સ્તર રહેલું હોય, જેને રક્ષક ત્વચા તરીકે ઓળખવામાં આવે. એ બાષ્પોત્સર્જનનો દર ઘટાડવાનું કાર્ય કરે અને અધિસ્તરના કોષોની વચ્ચે પર્ણરંધ્ર કે વાયુરંધ્ર રહેલ હોય.
આપણને ખ્યાલ છે કે પર્ણની સપાટી ઉપર સૂક્ષ્મ છિદ્ર હોય, જે વસ્તુને આપણે નરી આંખે નથી જોઈ શકતા, આપણી આંખથી નથી જોઈ શકતા, જેને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે, એના માટે સૂક્ષ્મ શબ્દ વાપરવામાં આવે. એટલે જ્યાં પણ સૂક્ષ્મ શબ્દ આવે ત્યાં સમજવાનું કે આપણી આંખથી નહીં દેખાય, એને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડશે. તો આ જે સૂક્ષ્મ છિદ્રો છે એને પર્ણરંધ્ર તરીકે અથવા વાયુરંધ્ર તરીકે ઓળખવામાં આવે. અહીંયા દ્વિદળી પર્ણની એ લાક્ષણિકતા છે કે એના ઉપરી અધિસ્તરની અંદર પર્ણરંધ્ર કે વાયુરંધ્રની સંખ્યા છે એ ઓછી હોય અને અધઃ અધિસ્તરની અંદર પર્ણરંધ્ર કે વાયુરંધ્રની સંખ્યા વધારે હોય. દ્વિદળી પર્ણની અંદર ઉપરી અધિસ્તરમાં પર્ણરંધ્ર કે વાયુરંધ્રની સંખ્યા ઓછી હોય અને અધઃ અધિસ્તરમાં પર્ણરંધ્ર કે વાયુરંધ્રની સંખ્યા વધારે હોય. વનસ્પતિનું આ એક બાષ્પોત્સર્જન ઘટાડવા માટેનું અનુકૂલન છે કે પર્ણની ઉપર સીધો તડકો પડતો હોય, ઉપરની સપાટી ઉપર સીધો સૂર્યપ્રકાશ છે આપાત થતો હોય, એટલે ત્યાંથી બાષ્પોત્સર્જન વધારે થાય, નીચે સીધો તડકો ન આવે, એટલે ઉપર ઓછા પર્ણરંધ્ર રાખ્યા જેથી કરીને ઓછું બાષ્પોત્સર્જન થાય, અને નીચે વધારે પર્ણરંધ્ર રાખ્યા, પણ કેમ કે નીચે સીધો સૂર્યપ્રકાશ છે નથી આવવાનો, સૂર્યપ્રકાશ સીધો ઉપર આપાત થશે, એટલે ઉપરની સપાટીએથી બાષ્પોત્સર્જન ઘટે એટલે ઉપર પર્ણરંધ્રની સંખ્યા ઓછી જોવા મળે અને નીચે પર્ણરંધ્રની સંખ્યા વધારે જોવા મળે. અહીંયા આધાર પેશી તંત્રની અંદર મધ્ય પર્ણ પેશીનો સમાવેશ થાય. આધાર પેશી તંત્રની અંદર મધ્ય પર્ણ પેશીનો સમાવેશ થાય, એટલે કે પર્ણની મધ્યમાં રહેલી પેશીનો સમાવેશ થાય. મધ્ય પર્ણ પેશી એટલે કે પર્ણની મધ્યમાં રહેલી પેશી. બીજી રીતે કહીએ તો ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તરની વચ્ચે રહેલી જે પેશી છે, ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તરની વચ્ચે રહેલી જે પેશી છે એને મધ્ય પર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે. અહીંયા તમે જુઓ તો ઉપરી અધિસ્તર તરફ લાંબા કોષો રહેલા છે અને નીચેની તરફ તમે જુઓ તો ગોળ કોષો રહેલા છે. આપણે શરૂઆતમાં જ વાત કરી કે પૃષ્ઠ બાજુએ અલગ પ્રકારના કોષો છે અને વક્ષ બાજુએ અલગ પ્રકારના કોષો છે. પૃષ્ઠ બાજુ પ્રકાર એક જ છે, મૃદુતક પ્રકાર એક જ છે, બંને કોષો મૃદુતક જ છે, ઉપરના પણ મૃદુતક છે, નીચેના પણ મૃદુતક છે. એટલે અલગ પ્રકારના એ ખોટો શબ્દ થશે, અલગ આકાર ધરાવતા કોષો છે એ રહેલા છે. કે ઉપરની તરફ રહેલા કોષોનો આકાર લાંબો છે અને નીચેની તરફ રહેલા કોષોનો આકાર છે એ ગોળ છે. એટલે ઉપર જે મૃદુતક કોષો લાંબા છે એને લંબોતક તરીકે ઓળખવામાં આવે, કે ઉપરી અધિસ્તર તરફ લંબોતક પેશીના કોષો રહેલા છે, લંબોતક મૃદુતક પેશી કોષો રહેલા છે. અને નીચે તમે જોશો તો કોષો છે એ ગોળ છે પણ છૂટાછવાયા, જેને આપણે ઇંગ્લિશમાં સ્કેટર્ડ કહીએ, એ સ્કેટર્ડ છે, છૂટાછવાયા, વિખરાયેલા, ગોઠવાયેલા છે. ઉપર તમને કોષો વચ્ચે જાજી જગ્યા જોવા નહીં મળે, નીચે તમને કોષો વચ્ચે જાજી જગ્યા જોવા મળશે. એટલે કે ઉપરના કોષોમાં આંતરકોષીય અવકાશ ઓછો છે અને નીચેના કોષોમાં આંતરકોષીય અવકાશ વધારે અને મોટો છે. એટલે કે વાત કોટર ધરાવે છે. કોષોની આ છૂટી છવાઈ જે ગોઠવણી છે એને શિથિલ ગોઠવણી કહેવાય, એટલે નીચે જે મૃદુતક પેશીના કોષો છે એને શિથિલોતક કોષો તરીકે ઓળખવામાં આવે. એટલે ઉપરી અધિસ્તર તરફ લંબોતક પેશીના કોષો રહેલા હોય અને અધઃ અધિસ્તર તરફ શિથિલોતક પેશીના કોષો રહેલા હોય.
આ શિથિલોતક પેશીના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળે, જેને વાત કોટર તરીકે ઓળખવામાં આવે, કે મધ્યપર્ણ પેશીમાં આધાર પેશી તંત્રની અંદર મધ્યપર્ણ પેશીનો સમાવેશ થાય. ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર વચ્ચે રહેલી પેશીને મધ્યપર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે. દ્વિદળી પર્ણ કે સૂર્યમુખી પર્ણની અંદર આ મધ્યપર્ણ પેશીનું ભિન્નન થયેલું છે. એટલે કે ઉપરી અધિસ્તર તરફ લંબોતક પેશીના કોષો અને અધઃ અધિસ્તર તરફ શિથિલોતક પેશીના કોષો રહેલા છે. આ લંબોતક અને શિથિલોતક પેશીના કોષો છે એ હરિત કણો ધરાવે. એટલે જો દરેક કોષની અંદર તમને ટપકા જોવા મળશે, એ ટપકા નથી પણ એ હરિત કણ દર્શાવે છે. એટલે લંબોતક અને શિથિલોતક પેશીના કોષો એ હરિત કણો દર્શાવે. હરિત કણોની અંદર હરિત દ્રવ્ય રહેલું હોય, ક્લોરોફિલ રહેલું હોય, અને એને પરિણામે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે. એટલે પર્ણનું કાર્ય પ્રકાશ સંશ્લેષણ કરવાનું છે, આપણને ખ્યાલ છે. સંવહન પેશીતંત્રમાં જલવાહક અને અન્વાહકનો સમાવેશ થાય. સંવહન પેશીતંત્રની અંદર જલવાહક અને અન્વાહકનો સમાવેશ થાય, અને જલવાહક અને અન્વાહકના સમૂહને વાહિપુલ તરીકે ઓળખવામાં આવે. જલવાહક અને અન્વાહકના સમૂહને વાહિપુલ તરીકે ઓળખવામાં આવે. અહીંયા વાહિપુલની ફરતે મૃદુતકીય કોષોનું એક આવરણ જોવા મળે, એક સ્તર જોવા મળે, જેને મૃદુતકીય પુલકંચુક તરીકે ઓળખવામાં આવે. એટલે વાહિપુલ છે એ મૃદુતકીય પુલકંચુકથી વીંટળાયેલા હોય, અને એની નીચે જલવાહક અને અન્વાહક પેશી છે એ જોવા મળે. આપણે પર્ણમાં શિરા વિન્યાસની વાત કરી હતી, કે પર્ણમાં શિરાઓ રહેલી હોય. પર્ણ ઉપર જે રેખાઓ જોવા મળે, પર્ણમાં જે રેખાઓ જોવા મળે, એ રેખાઓને શિરા તરીકે ઓળખવામાં આવે. અને આ શિરાની અંદર વાહિપુલ છે એ ગોઠવાયેલા હોય. એટલે જો શિરા મોટી હોય તો એમાં વાહિપુલ કેવું હોય? મોટું હોય. અને શિરા નાની હોય તો એની અંદર વાહિપુલ કેવું હોય? નાનું હોય. એટલે શિરાના કદ પ્રમાણે નાના મોટા વાહિપુલ એ આપણને જોવા મળે. તો આ દ્વિદળી પર્ણની અંતસ્થ રચના થઈ. હવે આપણે એકદળી પર્ણની અંતસ્થ રચનાનો અભ્યાસ કરીએ, કે એકદળી પર્ણની અંતસ્થ રચનાની અંદર 3 પ્રકારના પેશીતંત્રો એ આપણને જોવા મળે. એક અધિસ્તરીય પેશીતંત્ર જોવા મળે, બીજું આધાર પેશીતંત્ર જોવા મળે, અને ત્રીજું સંવહન પેશીતંત્ર એ આપણને જોવા મળે. અધિસ્તરીય પેશીતંત્રમાં ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર તેમજ રક્ષક ત્વચાનો સમાવેશ થાય. ઉપરી અધિસ્તર, અધઃ અધિસ્તર અને રક્ષક ત્વચાનો સમાવેશ થાય. ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર એ એક સ્તરીય અને મૃદુતકીય રચના છે, જે રક્ષણનું કાર્ય કરે. અધિસ્તરની ઉપર ક્યુટિકલનું પાતળું સ્તર રહેલું હોય, એને રક્ષક ત્વચા તરીકે ઓળખવામાં આવે, જે બાષ્પોત્સર્જનનો દર ઘટાડવાનું કાર્ય કરે. એકદળી પર્ણ કે મકાઈ પર્ણની અંદર એના અધિસ્તરમાં એક વિશિષ્ટ પ્રકારના કોષો જોવા મળે, જેને ભેજગ્રાહી કોષો તરીકે ઓળખવામાં આવે. વાતાવરણમાં જ્યારે ભેજનું પ્રમાણ ઘટી જાય ત્યારે એ પોતે પાણી ગુમાવે, અને એને પરિણામે પર્ણની કિનારી છે વળી જાય, વીંટળાઈ જાય. એટલે પર્ણની કુલ સપાટી છે એ ઘટી જાય, અને પર્ણની સપાટી ઘટી જાય એટલે બાષ્પોત્સર્જનનો દર છે એ બાષ્પોત્સર્જનનો દર ઘટી જાય. તો એકદળી પર્ણના ઉપરી અધિસ્તરની અંદર વિશિષ્ટ પ્રકારના ભેજગ્રાહી કોષો જોવા મળે. વાતાવરણમાં જ્યારે ભેજનું પ્રમાણ ઘટી જાય ત્યારે પાણી ગુમાવે, એને પરિણામે પર્ણની કિનારી વીંટળાઈ જાય.
અને પર્ણની સપાટી ઘટતા બાષ્પોત્સર્જનના દરની અંદર ઘટાડો થાય. ફરી પાછું વાતાવરણમાં ભેજનું પ્રમાણ આવી જાય એટલે એ જ ભેજગ્રાહી કોષો છે એ વાતાવરણમાંથી ભેજને ગ્રહણ કરી લે. જે પાણી ગુમાવ્યું હતું એ પાણીને પાછું એ ગ્રહણ કરી લે ભેજ સ્વરૂપે, અને ફરી પાછું પર્ણ છે એ સામાન્ય બની જાય. આપણે દ્વિદળી વનસ્પતિના પર્ણની અંદર જોયું હતું કે ઉપરી અધિસ્તરમાં પર્ણરંધ્રની સંખ્યા ઓછી છે અને અધઃ અધિસ્તરની અંદર પર્ણરંધ્રની સંખ્યા વધારે છે દ્વિદળીની અંદર. પણ એકદળીની અંદર એવું જોવા નથી મળતું. એકદળી વનસ્પતિઓની અંદર ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તરમાં પર્ણરંધ્રની સંખ્યા છે એ લગભગ સમાન હોય છે. ઉપરી અધિસ્તરમાં જેટલા પર્ણરંધ્ર જોવા મળે એટલા જ પર્ણરંધ્ર અહીંયા એકદળી વનસ્પતિની અંદર જોવા મળે. આધાર પેશીતંત્રની અંદર મધ્ય પર્ણપેશીનો સમાવેશ થાય. તો ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર વચ્ચે રહેલી પેશીને મધ્ય પર્ણપેશી તરીકે ઓળખવામાં આવે. અહીંયા મધ્ય પર્ણપેશીનું ભિન્નન થયેલું નથી. મધ્ય પર્ણપેશીનું ભિન્નન થયેલું નથી એટલે કે સમાન પ્રકારના કોષો જોવા મળે. ઉપરી અધિસ્તર તરફ જેવા કોષો જોવા મળે એવા જ કોષો છે એ અધઃ અધિસ્તર તરફ જોવા મળે. એટલે કોષો અલગ અલગ આકાર ધરાવતા જોવા મળતા નથી. એટલે એને સમદ્વિપાર્શ્વ પર્ણ તરીકે ઓળખવામાં આવે. સમ એટલે સરખું, દ્વિ એટલે બે, અને પાર્શ્વ એટલે બાજુ. તો ઉપરની બાજુ અને નીચેની બાજુ એ બેને અહીંયા પાર્શ્વ બાજુ તરીકે લીધી. તો ઉપરની અને નીચેની બંને બાજુએ સમાન પ્રકારના કોષો જોવા મળે એટલે એને સમદ્વિપાર્શ્વ પર્ણ તરીકે ઓળખવામાં આવે. સંવહન પેશીતંત્રમાં જલવાહક અને અન્નવાહકનો સમાવેશ થાય. જલવાહક અને અન્નવાહકના સમૂહને વાહિપુલ તરીકે ઓળખવામાં આવે. પર્ણ ઉપર રહેલી શિરાઓમાં વાહિપુલો રહેલા હોય. એટલે જો શિરા મોટી હોય તો એની અંદર મોટા વાહિપુલ જોવા મળે, અને શિરા નાની હોય તો એની અંદર નાના વાહિપુલો એ જોવા મળે. તમે આ પ્રશ્નને તૈયાર કરી અને દ્વિદળી પર્ણની અંતસ્થ રચના અને એકદળી પર્ણની અંતસ્થ રચના એનો તફાવત છે એ તૈયાર કરશો. એટલે એ તફાવત ઉપરથી તમને સરળતાથી યાદ રહેશે. એટલે બંને મૂળ આપણે લીધા એ બંને મૂળના તફાવત તૈયાર કરશું, બંને પ્રકારના તફાવત તૈયાર કરશું, અને બંને પર્ણના તફાવત છે એ તૈયાર કરશું. એ રીતે તમે યાદ રાખશો તો તમને યાદ રાખવામાં સરળતા રહેશે.